કરમસદમાં બોક્સ ડ્રેઇન કામે માટી કૌભાંડની શંકા, તંત્ર સામે ઉઠ્યા સવાલો। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ બોક્સ ડ્રેઇન બનાવવાની કામગીરીમાં માટી કૌભાંડની શંકા ઊભી થતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઉઠ્યા છે। ખેતીવાડી તરફ જતા કાંસમાં વરસાદી પાણીના નિકાલ માટે શરૂ કરાયેલ કામ દરમિયાન ખોદવામાં આવેલી માટીના ઉપયોગ અંગે વિવાદ સર્જાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ ખોદકામમાંથી નીકળેલી માટી કાંસમાંથી યોગ્ય રીતે દૂર કરવાની જગ્યાએ અન્ય સ્થળે ખાસ કરીને બાંધકામ વિસ્તારમાં ઠાલવવામાં આવી હોવાના આક્ષેપો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે આ પ્રક્રિયામાં કોન્ટ્રાક્ટર અને ઇજનેર વચ્ચે સાંઠગાંઠ થઈ હોવાની સંભાવના છે, જેના કારણે માટી કૌભાંડ સર્જાયું હોવાનું માનવામાં આવે છે। મુખ્ય પ્રશ્ન એ છે કે આ કામગીરી બાદ કાંસમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે કે નહીં। જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા વધુ વિકટ બની શકે છે। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ।